बोलावी। बोलो सदगुरु महाराज की जय, निरांत महाराज की जय, यशोधराम महाराज की जय, अमीनामा महाराज की जय, संत शिरोमणि सदगुरु जयदेव बापानी जय, पधारेला हरि गुरु संतनो जय। આજનો પાવન પ્રસંગ ગિલોસણા ગામ, આજનો જે મહિમા છે એ સદગુરુનો મહિમા છે। આપણે બધા જે કઈ મળ્યા છે કોઈ વ્યવહારિક નાતે નથી મળ્યા, સદગુરુના માટે મળવાનું થયું છે। અને આ સદગુરુનો મહિમા આદિ અનાદિ કાળથી ચાલતો આવે છે, આજનો નથી, નવો નથી। બીજા બધા મહિમા તો બધા નવા છે, પણ સદગુરુનો મહિમા આદિ અનાદિથી ચાલતો આવે છે। કારણ કે સદગુરુ વગર કોઈની મુક્તિ નથી। રામ અને કૃષ્ણ જેવાને પણ સદગુરુના શરણે જવું પડ્યું છે, શિવજીને પણ સદગુરુના શરણે જવું પડ્યું છે। એટલે આ મહિમા સદગુરુનો છે। અને આજે આ ગિલોસણા ગામની પાવન ધરા પર યશોધરામ મહારાજ, અમીનામા મહારાજ એની જે આ ખુશ્બુ છોડીને ગયા છે, એની આજે આ નિર્વાણ તિથિ છે। સંતોની નિર્વાણ તિથિ ઉજવાય, અને જે આપણા હગાવાલા મરી જાય એના 12 આવું બધું હોય, સંતોની નિર્વાણ તિથિ। તો આજે આ નિર્વાણ તિથિ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ। અને આ સદગુરુનો મહિમા કોણ કરી શકે છે? આમાં જેવા તેવાનું કામ નથી। કોઈ એક દી, કોઈ બે દી, કોઈ વર્ષ 5, 25 પૂર્ણ પ્રીત નિભાવશે જેના ધડપર ના હોય શીશ, આ એનું કામ છે। પતંગિયા રંગવાળાનો આ મહિમા ના કરી શકે। સુપાત્ર શિષ્ય છેલ્લા શ્વાસ સુધી આ સદગુરુનો મહિમા ચલવે છે। મૂર્તિ બધી રામને પણ મારે જે કામની, અણુ અણુમાં તો પરમાત્મા છે જ, આખી જગત કે છે, પુસ્તકમાં પણ કહે છે આ પૃથ્વીના પેટાળમાં પાણી છે, પણ આમ જીભ કઈ અડાડવાથી સ્વાદ થોડો આવે પાણીનો, બોરિંગ કરવું પડે। જગત આખું આત્મા છે, આત્મા છે આવું બોલ્યા કરે છે, પુસ્તકોમાં પણ લખેલું છે, વેદોમાં પણ લખેલું છે, પણ અનુભૂતિ એ કોણ કરાવી શકે? બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ ક્ષોત્રિય આવો કોઈ સદગુરુ મળે તો આ 5 તત્વોના દેહની અંદર આ બોલે હું કોણ છું, આ 5 તત્વના દેહની અંદર આ બોલણહાર તે હું કોણ છું, ક્યાંથી આવ્યો અને મારો મૂળ મુકામ ક્યાં છે, આ એક જ રાતમાં નિવેડો લાવી દે, નિરાત કરાવી દે, આનું નામ સદગુરુ। અને નિરાત થઈ ગયા પછી ઉપાધિ ના હોય। આવી જે ભીતરમાં નિરાંત કરાવે એને સદગુરુ કીધા। બીજા બધા ધર્મ ગુરુ છે, ધર્મ ગુરુનું કાર્ય છે ધર્મોના વાડા બાંધવા, એક માનવની જાતને 18 ભાગમાં વહેંચી દેવી, ભગવાનના ભાગલા પાડવા, સાંડલાના ભાગલા પાડવા, કંઠીઓના ભાગલા પાડવા, એના મંદિર જુદા, એના સિદ્ધાંત જુદા, આચાર્યના ઉભા ટીલા હોય, મહાદેવની આડ હોય, સ્વામિનારાયણના ચાંદલા હોય, વૈષ્ણવની ફાયડ હોય। ચાંદલા જોતા ખબર પડી જાય કયા ધર્મનો છે। આ ધર્મના નામે આપણાને કોકે વેચી દીધા છે, તોડી નાખ્યા છે। સદગુરુ જોડે જોડે એનું નામ ધર્મ, તોડે એનું નામ અધર્મ। સદગુરુ જોડે છે, કેવી રીતે જોડે છે? સાહેબ તેરી સાહેબી સબ ઘટ રહી સમાય, જ્યો મહેંદી કેરે પાન में लालन रही છુપાય। આ રીતે જોડવાની વાત કરે છે સંતો, અને ધર્મ ગુરુ તોડવાની વાત કરે છે। તો સદગુરુ લાખોમાં એક હોય છે, અને ધર્મ ગુરુ ગાડા ભરો એટલા હોય છે, કારણ કે એ બનાવટી છે। અને ઓલાની અંદર ભીતરમાં દશા આવેલ છે સંતની, સંત અને ગુરુની દશા આવે અંદર ભીતરમાં। જયારે આવી દશા આવે ને ત્યારે સંત પણ અંદરથી આવે છે। પણ આવો કોઈક જાગૃત સદગુરુ મળે
જેસુરામ જેવો અને કલમ વાળે ખાટા આંબાને મીઠો કરી નાખે. પણ આવી કલમ વાળે એવો કોક સદગુરુ હોય છે. અને આ જે સદગુરુ જ્ઞાન છે એ નિજનું આપે છે, પુસ્તકનું નહીં, ગીતાનું નહીં, રામાયણનું નહીં, બાઇબલનું નહીં, કુરાનનું નહીં, મહાયાનનું નહીં, હિનયાનનું નહીં. નિજ કહેતા પોતાનું. મારું જ્ઞાન કયું છે? હું કોણ છું? આ પાંચ તત્વના દેહમાં આ ફૈબાએ આપેલ નામ છે એ તો ઠરાવ પાડેલ નામ છે, એ પણ હું નથી. આ જોવામાં આવે છે એ મારું રૂપ છે, પણ એ પણ હું નથી. અને જે કઈ હું બોલું છું એ મારો ગુણ છે, એ પણ હું નથી. તો આ નામ, રૂપ અને ગુણ એનાથી પર હું કોણ? આનો નિવેડો લાવે એને સદગુરુ કીધા છે. તો આ શાસ્ત્રોમાં આવે એવો નથી. જો શાસ્ત્રોમાં આવે એવો હોય તો અત્યારે એટલું બધું વિજ્ઞાન આગળ છે, ગૂગલમાં સર્ચ કરીને બોલી નાખે કે આત્મા કેને કહેવાય, એટલે આમ જવાબ આપી દે. પણ એ જવાબ ખોટા પડે છે ગૂગલના. ગૂગલમાં બધું આવે છે, પણ હું કોણ એ ના આવે. પુસ્તકો ઘણા છે, પણ વાંચવાથી ને જ્ઞાન ના થાય. શું કામ? એક આંબો છે ચિતરેલો આંબો, અહીંયા કેરીઓ દોરેલી હોય, પણ એ ફળ કામમાં આવે નહીં, દોરેલો આંબો છે. અને એક આંબો છે લખેલ આંબો, એમાંથી નહીં કઈ રસ નીકળે નહીં. પણ અમારા સોરઠમાં આવો અને કેસરના બગીચામાં જાવ ઉનાળામાં, પ્રગટ આંબો, કેરીઓ લોમકે લટકાતી હોય ઓરિજિનલ, એમાંથી રસ નીકળે. લખેલ આંબો છે એ બધા શાસ્ત્રો, 4 વેદ 18 પુરાણ 100 શાસ્ત્ર, લખેલ આંબો છે. ગીતા, રામાયણ, બાઇબલ, કુરાન, આ બધો લખેલ આંબો છે, એમાંથી કઈ વળે નહીં. ચિત્રેલ આંબો, ઘણા આવા ચિત્ર દોરેલા હોય ભગવાનના, આડાન ઉભાન કેટલાય હોય છે. કબીર કે હું બધે જ ગયો, બેઠો એ બોલ્યો નહીં, ઉભાએ કીધું નહીં આય, સૂતો એ હળવડ્યો નહીં, કબીર કે હું કેને લાગુ પાય. તો ભગવાન આવો થોડો છે? રણુજે જીયો તો રામાપીર નથી. અયોધ્યામાં હમણાં જઈને આવ્યો, ત્યાં રામ નથી. દ્વારકામાં જીયો તો અહીંયા કૃષ્ણ નથી. કેને લાગુ પાય? બધે ખાલી ખંડેર પડ્યા છે. તો ભગવાન છે ક્યાં? ભગવાન કેવો કોને? ભગવાન કોઈ વ્યક્તિ નથી. વ્યક્તિ હોય અહીંયા વાદ ઉભો થાય. વાદ કેવો ઉભો થાય છે? એક કે રામ ને એક કે અલ્લાહ. લ્યો, નથી વાદ? બેન વળગી મોટી બલ્લા, એક પૂજે દેવડા ને એક પૂજે ઘોરા, दोनों की मति ले गई है चोरा. કહે કબીર સુનો નર વેધો, આ કાયામાં બોલણહાર હિન્દુ છે કે તુરક? એનો તમે જવાબ આપો ને. તો એ કઈ જવાબ આપી શકતા નથી. તો આ કાયામાં જે બોલણહાર છે એ નહીં પાણી की पैदाश, એ નહીં ને શ્વાસા કે શરીર, આની એ જરૂર પડતી નથી. 5 તત્વ की पार है, वाका नाम कबीर. निरात बापुए आने निज नाम કીધું છે, કબીરે સતનામ કીધું છે, મેકરણ દાદાએ જીનામ કીધું છે, ગંગા સતીએ વચન કીધું છે, લાખા લોહીણે મૂળ વચન કીધું છે, ઉપનામ આપ્યા છે. આ બધા સંતોનો કહેવાનો મત એક જ થાય છે. પણ આ બધાનું જે નોખું નોખું પડી ગયું એ બધું જોડીને જોઈન્ટ કરીને એક કરે, એનું નામ સદગુરુ. કારણ કે સદગુરુને બીજી કોઈ આશા નથી. એનો એક જ કાર્ય છે કે જગતના જીવો આદિ વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધિના તાપમાં બળી રહ્યા છે. કોઈ ઈશ્વરની ખોજમાં, કોઈ બીજામાં, કોઈ આમાં, એમાંથી એને નિરાંત કરાવી. કારણ કે પરમાત્મા એવી કોઈ વ્યક્તિ છે નહીં. આત્મા અને પરમાત્મા તો બે ઉપનામ આપેલા છે. આત્મા અને પરમાત્મા એ તો શાસ્ત્રોમાં લખેલ આવેલ નામ છે. આત્મા પણ જેને નથી કહેવાતું, પરમાત્મા પણ જેને નથી કહેવાતું, આવું તારું નિજ સ્વરૂપ છે, એને તું જાણી લે. તો ભજન અને સત્સંગમાં બીજું કાંઈ કરવાનું નથી. આપણે બધા ભેગા મળ્યા છીએ તો આપણા અવગુણો છોડવાના છે, આવરણો છોડવાના છે. સત્ય છે એ કોઈ દી દેખાય નહીં, છે ખરું, પણ એ સત્યને જોવા માટે સદગુરુ મહારાજ ત્રીજું લોચન ખોલે છે.
એ ત્રીજો લોચન ખોલતા એને અનુભૂતિ થાય છે કે આ બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે, અજ્ઞાની આંધળો આખો જઈને ગોતે. તો પોતે જ છો આત્મારામ, પણ તારી ઉપર પડોળ સડી ગયા છે. તું ભજનમાં ગયો હશો, પણ કેવા? કાં તો ગાંજા ફૂંકે એવા હોય, કાં તો દારૂ ની પોટલીઓ પીને ગાતા હોય એવા હોય. ખાસા ભજનમાં નથી જીવન, તરત પડોળ ખુલી જાય. ભજન કેવા હોય? સાથ આપજો. ભજન માં ગયા તા અમે એવા સત્સંગમાં, ભજન માં ગયા તા અમે એવા સત્સંગમાં, છે મારો મન રંગાણો એવા રંગમાં હોવી રે. ભજન માં ગયા તા અમે એવા સત્સંગમાં, ભજનમાં જતા અમે એવા સત્સંગમાં. ભજનમાં ગયા તા અમે એવા સત્સંગમાં, મારું મન રંગાણું એવા રંગમાં. કેવા રંગમાં? કોઈ દી મેં નતા સાંભળ્યા એવા શબ્દો આયા. શબ્દે શબ્દે મન અને બુદ્ધિનું પરિવર્તન થતું હતું. તો ભજનના આગળ શબ્દો એવા આયા, કોઈ દી મેં નતા સાંભળ્યા. કેવા? કે ભ્રમણાયો ભાંગી મારી નાથ અને જાતની, ભ્રમણાયો ભાંગી મારી નાથ અને જાતની, ભ્રમણાયો ભાંગી મારી નાથ અને જાતની. ભજનમાં જતા અમે એવા સત્સંગમાં, સર્વે માએ છે આત્મા હોવી રે. ભજનમાં ગયા તા અમે એવા સત્સંગમાં, સર્વમાં સાજે આત્મા હોવી રે. ભજનમાં જતા અમે એવા સત્સંગમાં. આવું તો મને ક્યાંય સાંભળવા નતું આવ્યું. બધે જોયું અહીંયા બધા કથાયું કરતા હતા. કોઈ રામની કરતા હતા, કોઈ કૃષ્ણની કરતા હતા. આવી કથાયું તો ઘણી સાંભળી. આખો કે કથા સાંભળી ફૂટ્યા કાન તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. તો ભ્રમણાયો ભાંગી મારી નાત અને જાતની. આ ભારત દેશની અંદર મોટામાં મોટો જો કચરો હોય તો નાત અને જાતનો છે. નાત અને જાત ઈ કેને બનાવેલ છે? નાત અને જાત પંડિત અને પુરોહિતને બનાવેલ છે, આપણી નથી બનાવેલ. આજથી 1400 વર્ષ પહેલા, 1450 વર્ષ પહેલા આ ભારત દેશમાં ઇસ્લામ ધર્મ નતો, ક્યાંય મસ્જિદ નથી. 1450 વર્ષ પહેલા, 5500 વર્ષ પહેલા આ ભારત દેશની અંદર એક મંદિર નતું. તો આપણે ક્યાંના ઉપાસક હતા? મૂળ ધર્મ તો ભૂલી ગયા છો. મૂળ ધર્મ ભૂલાયો છે આપણા હિન્દુ ધર્મના બામણોએ અને મૌલવીઓએ. સાચો ધર્મ જૂનો જૂનો રે ધર્મ આબાદ કરીને રાખો, રામદેવ કહે છે. એ જૂનો ધર્મ, સ્વધર્મ, નિજ ધર્મ એને આપણે ભૂલી ગયા છીએ. આપણે કેના ઉપાસક હતા? પ્રથમ આ પૃથ્વી ઉપર નર અને નારી બે જ જાતિ હતી. બેનને ડિલિવરી આવે, હુવાવડ આવે, એટલું જ પૂછી શકાય કે બેનને શું આવ્યું? તો કે દીકરો અને કાં તો કે દીકરી. બીજો આગળ કાંઈ પૂછાય નહીં. હજી સુધી કોઈ બેનને હિન્દુ નથી આવ્યો, કે નથી મુસલમાન આવ્યો, કે નથી શીખ આવ્યો, નથી પારસી આવ્યો, નથી યહૂદી આવ્યો, નથી પટેલ આવ્યો, નથી વાણિયો આવ્યો, નથી બ્રાહ્મણ આવ્યો. આ ખોટા રબર સ્ટેમ્પ કેને મારી દીધા છે. આટલે એક માનવની જાતને તોડી નાખી હોય તો પંડિતો, પુરોહિતો અને ધર્મગુરુઓએ. તો પરમાત્માની બનાવેલ બે જ જાતિ છે, સ્ત્રી અને પુરુષ. જોયા ભેગી ખબર પડી જાય. શું કામ? બેના ઘાટ જુદા છે. બેના ઘાટ જુદા, આકાર જુદા છે. જોયા ભેગી ખબર પડી જાય કે આ બાઈ છે ને ભાઈ છે. પછી આગળ બીજું પૂછવાનું ના આવે. અને જ્યાં આવું બધું પૂછવાનું આવે છે ત્યાં ધર્મ નથી. ધર્મ બહુજન હિતાય અને બહુજન સુખાય હોય, કે જેની અંદર જાજા માણસોનું કલ્યાણ હોય, જાજા માણસોનું હિત છુપાયેલું હોય, એનું નામ ધર્મ. એકને ઊંચો ગણે ને એકને નીચો ગણે એને ધર્મ ના કહેવાય.
ધર્મ તો સમાનતા આપે, પ્રેમ આપે, ભાઈચારો હોય, એનું નામ ધર્મ. તો અત્યારે તો આ ઘણા બધા એવા ધર્મો ફૂટી નીકળ્યા છે, પહેલા જ પૂછે તમે કેવા છો? અને ગુરુઓ ઝાઝા થઈ ગયા છે કે અમે ગુરુ છીએ. બાપુ, તમારા ઘરમાં કોઈ તમને માને છે? ગુરુ તરીકે સ્વીકાર કરે છે તમારો? તમારા ગામમાં, તમારી શેરીમાં, તમારી ગલીમાં, આપણા દેશમાં 18 વરણ રહેશે, શું તમને ગુરુ તરીકે માને છે? શું કામ ફૂલીને ફરો છો કે હું ગુરુ છું? સત ગુરુ છે એની વાત તો વિશ્વ વ્યાપક પડી છે. દરેક માનવને લાગુ પડે અને દરેકને એનો સ્વીકાર કરવો પડે કે આ બાપુ જે કહી રહ્યા છે એ સત્ય છે. બધાને લાગુ પડે, કારણ કે બધાના હિતની વાત હોય. આમાં મારું સુખ આમાં મારે નથી જોવાનું. કાલ એક જગ્યાએ ગયો, ઘણા બધા નિરાંત આચાર્યો ભેગા થયા હતા, વખાણ કરતા હતા. અને મને વખાણ કરતા ફાવે નહીં, મારે આવડે થાસું કહેવા જોઈએ. હવે એ ડાયરામાં બધી નાત જાતની જ વાતો થતી હતી. મેં કીધું, નિરાંત ક્યાં હતો? ઉપાધિ લઈને બેઠા છો તમે બધા. તમે શેના ગુરુ? ગુરુ તો બધાને સરખા ગણે. એની દ્રષ્ટિમાં ધર્મના વાળા ના હોય. અહીં તમે બેઠા હોય પણ મારી દ્રષ્ટિમાં એવું ના હોય કે આ મારાના, આ ઓલાના. સમાન દ્રષ્ટિ હોય. એનું નામ સંત. તો વાડા આ બધા નાત અને જાતના વિખાણા અને સર્વેમાં એક જ છે આત્મા. ભજનમાં ગયા હતા અમે આવા સત્સંગમાં. પછી મોટામાં મોટો ફાયદો ઘણો થયો મને આ બધા ભજન અને આવા સત્સંગમાં જવાથી. મોટો કયો ફાયદો થયો? બહુ મોટો ફાયદો થયો કે આખો ભારત દેશ આમાં ગરકાવ થઈ ગયો છે. આખો ભારત દેશ ગુરુમુખી આમાં છે 50%. પણ મને એવા સદગુરુ મળ્યા કે આમાંથી મને બારો કાઢ્યો. કયો ફાયદો થયો? કે ભુવાને ભૂપણની મારે ભાગી ગઈ ભ્રમણા. ભુવાને ભૂપણની ભાગી ગઈ ભ્રમણા. તોરા ગાગને તો ફટાયા હોજી રે. ભજન ભાગ્યા તમે એવા સત્સંગમાં. તોરા ગાગને હોજી રે. ભજનમાં જતો અમે એવા સત્સંગમાં. ભજનમાં જતા અમે એવા સત્સંગમાં. ભજનમાં જતા અમે એવા સત્સંગમાં. ભજનની અંદર આવા શબ્દો આયા કે ભુવા અને ભૂપણની મારી ભાગીજી ભ્રમણા. કબીર પણ કહે છે, હાકલને પડકારા મારે ભેદનું જાણે આનો ભુવા. દેવના ઘરની ખબર નથી ધોણી ધોણી મુવા. કબીર કે ઈ માર્ગ મારે નથી જોવા. તો આજે મોટામાં મોટો કચરો આ ભારત દેશને જો નડતો હોય તો ભુવા ભૂપણ દેવી દેવલાનો. આ બધું પંડિતોનું ઉભું કરેલું ષડયંત્ર છે. તમારી બુદ્ધિને બુઠ્ઠી કરી નાખી છે. સદગુરુ જગાડે છે કે આમાંથી બહાર નીકળો, નકે પરિસ્થિતિ એવી થશે. બેન હોય દશિયામાં, છૂટા બાલ મૂકી ધોણતી હોય, આની પર તો બહુ છે. ભાઈ હોય નશિયામાં, ભાઈ છોકરા ના હોય કશાયમાં. એના બેન હોય દશિયામાં, ભાઈ હોય નશામાં, છોકરા ના હોય કશામાં. આ ધોણો ધબકારીઓ નાખવી, આ હેડમાં કંઈક આવવું અને ઈ એમ કે હું મુઠ મારું નામ કરું ને તેમ કરું. તો આ ભારત સરકારની આપણે મિલિટરી શું કામ બોર્ડર ઉપર રાખવી જોઈએ? આ લોકોને જ મેકલી દેવા જોઈએ ને. મુઠ્ઠીઓ મારે રાખે. એ જે દાણા આપતા જોતો હોય એ આપી દેવી. જારના કે તો જારના, મકઈના કે તો મકઈના ખોળા ભરી ભરીને આપી દેવી. અને હાલે કોઈ એવો હોય તો મને ચકલીના અજગર બનાવી દે તો હું સાચું માનું. મને હાલે કોઈ આ સભામાં એવો ટામણ ટુંબણીઓ આવ્યો હોય કે બાપુ આમ કેમ કયો છો, મારી માં તમને આમ કરી નાખશે, તો અત્યારે જ કરી નાખે. એમાં રાહ જ નહીં. સ્ટેમ્પનો કાગળ જ છે તૈયાર જ મારા ખીચામાં, સહી કરી દઉં. તો આ કઈ બને એવું નથી. સાચી કુળદેવી આપણી જન્મ દેવા વાળી જનેતા આજનો માનવ ભૂલી ગયો છે. એટલે ભારત દેશની અંદર વર્ધા આશ્રમ બનાવવા પડે છે. વર્ધા આશ્રમની જરૂર એટલે પડી છે. સાચી જનેતાને ભૂલી ગયો. ડુંગરાવાડીએ જાય છે, ઉમરાવાડીને ભૂલી ગયો.
જગતમાં જન્મ દેવા વાળી મારી જનેતાની તોલે કોઈ ના આવે. આપણી માં છે એ જ સાચી કુળદેવી છે, એનાથી મોટી આ વિશ્વમાં એકઈ નથી. પણ આજનો માનવ આ બધું ભૂલી ગયો છે, અને આ બધું ભૂલાયું છે પંડિતો, પુરોહિતો અને બ્રાહ્મણો અને ભુવાએ. તો આ બધી ભૂલ ભૂલમણી ભુવા બોપણની ભાગી જઈ મારી ભ્રમણા દોરા ધાગાને દફનાયા. હાલ તમારા ગામમાં હું દોરાનો દોડો લઈને આવું તો લાઈનું લાગે દોરા બંધાવવાની, કે હું કઈક જાણું છું. કેટલાય મારા જોડે આવે દોરા બંધાવા તારે. પણ આપણે કેવી કે આ દોરા છે એ છોડી નાખે, દોરા તારું કલ્યાણ નહીં કરે. પણ એ માનતો નથી. અને આ કચરો જ્યાં સુધી જો આપણા ઘરમાં રહેશે, ભુવા ભોપણ દેવી દેવલા દોરા ધાગા, ત્યાં સુધી આપણે નિરાંત વાળા ના કહેવાય, ઉપાધિ છે. નિરાંત એટલે આ બધી ઉપાધિ મટાડી દે. આવો કોઈ સદગુરુ મળે, નિરાંત કરી નાખે. આપણી આ પાંચ તત્વની કાયા ને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી, ભરોહે નથી રહેવું. આ કાયા કેના હિસાબે જીવે છે? આપણી અંદર પ્રાણવાયુ આવે છે, જાય છે, આવે છે, જાય છે, એના વડે જીવે છે. એ આવતો બંધ થઈ જાય એટલે રામ બોલો ભાઈ રામ. તો આમાંથી બહાર નીકળવાનું છે અને સાચા ધર્મની ખોજ કરવાની છે. સાચો ધર્મ કયો? સાચો ધર્મ આવો નથી. સાચો ધર્મ જયદેવ બાપા શું કે છે કે હું એવા ભજન અને સત્સંગમાં ગયો, ત્યાં મને આવું જાણવા મળ્યું કે વાડાવી ખાણા મારા ધર્મ અને પંથના વાડાવી વિખાણા મારા ધર્મ અને પંથના મટા વિવાદ મારા મનના. મારા મનની અંદર ઘણા બધા વિવાદો પડ્યા હતા, પણ આવો સદગુરુ મળ્યો અને મને સ્વધર્મની પ્રાપ્તિ કરાઈ. સ્વ કેતા પોતાનો, પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. મને મારા ધર્મની ખોજ કરાઈ મારા સદગુરુએ. પછી જે આ દુનિયાના બનાવેલ ધર્મો છે એ બધાય મારી દ્રષ્ટિમાંથી બાદ થઈ ગયા. કારણ કે માણસોના બનાવેલ ધર્મો છે. ધર્મ કોઈથી બનાવવામાં નથી આવતો, અને બનાવેલો જે ધર્મ છે એને ધર્મ કહેવાય નહીં. તો નિરાંત કોઈ ધર્મ નથી, નિરાંત કોઈ વાડો નથી, નિરાંત કોઈ પંથ નથી. નિરાંત એક શુદ્ધ વિચારધારા છે પોતાના સ્વયંની, કે તમારા સ્વયં સુધી પહોંચવું હોય તો આ વિચારધારા હાલો, તરત પહોંચી જશો. ધર્મ નહીં, પંથ નહીં, વાડો નહીં. નિરાંત બાપુ કે મારા કોઈ મંદિર ના બનાવતા, મારા કોઈ આશ્રમ ના બનાવતા, મારા નામનો કોઈ ધર્મ ના સ્થાપતા. આ એક વિચારધારા છે, એને ફેલાવજો, આગળ વહાવજો. 18 વર્ણને આ વિચારધારા આપજો તો એકતા આવશે. નિરાંત બાપુએ જોડવાની વાત કરી છે. નિરાંત વાળા વાડા બનાવીને બેઠા. શું કામ? દાસ ધીરો કે એવા વાડા વારીને બેઠા રે, પોતાના પંથ કરવા, છળ કરીને છેતરે રે, પરાયા ધનને હરવા. આમ નિરાંત બાપુએ આ વાત કરી છે કે હમ હે જોગી અલખ નાદી, પાર બ્રહ્મ સે હે પારા, નામ રૂપ ગુણ નહીં હમારે, કભી ન ભેરું અવતારા. આ કયો પુરુષ બોલી શકે કે મારું આવન જાવન નથી, મારો અવતાર ના હોય? તો આ લોકો અવતારવાદમાં ફેલાણા છે. હજી અવતારવાદનું પણ ખંડન કર્યું છે નિરાંત સ્વામીએ, કે આ અનાદિનો, કે અનાદિ તારા સિવાય બીજો કોઈ છે જ નહીં. તું તને ઓળખી લે, અને તું જેને ગોતે એ તું પોતે છો. તારા સિવાય બીજો ભગવાન નથી. હું તો ખાલી તને માત્ર આ વિચારધારા આપું છું, આ તને ઉપદેશ આપું છું. એ સમજણ તું જેમ છે એમ લઈ લે તો નિરાંત થાય. પણ આવો સમજણ આપનારો પુરુષ લાખોમાં એક હોય છે, અને આવા પુરુષને આશ્રમ અને મંદિર નથી હોતા. પહેલી વાત ઈ, આવા પુરુષને કોઈ ડોળ નથી હોતા. આવા પુરુષ રાજકારણમાં જતા નથી. શું એને પડી છે રાજકારણની? કોઈની ઓથ લેતા નથી. શું એને જરૂર છે? ફી ફાળા ઉઘરાવતા નથી. એને કોઈ જરૂર નથી કે હું અહીંયા આવ્યો મને સલીમ મહારાજ 5000 આપે. નહીં,
જગત કલ્યાણ માટે મને જયદેવ બાપાએ મૂક્યો છે. આ ગુરુની ગાદી ઉપર હું બેઠો છું, મારી નથી, હું તો એનો નોકર છું, હું ગુરુ પણ નથી. એટલે હાર પહેરીને ફૂલાવાની જરૂર નથી, હું ગુરુ. તો અત્યારના ગુરુ આ તો મોટા મોટા હાર ઓલા નેતાઓ પહેરે ને એવા પહેરે છે. તમે શું સાબિત કરવા માંગો છો આવડા મોટા હાર પહેરીને? એ તો જાહેર કરો. તમે તમારા ઘરમાં અજવાળું કરી નથી એકતાના હાર મોટા મોટા પહેરીને ફૂલીને કેમ ફરો છો? 2 જણા તો ઢગલો કરવા રાખ્યા હોય ફૂલના. ઓહો, જાણે પોતે જ ડાકોર વાળો ના હોય. આવી અંધશ્રદ્ધા માંથી બહાર નીકળીને કોક સાચા સદગુરુની ખોજ કરી લેવી. વૈદ્યની ઘોડી ખાતા દર્દ ન જાય, એની ઘોડી સિદ્ધ ખાઈએ, બાયરે શાંતિ પમાડે, એને સંત કહીએ. હવે આટલા વર્ષથી અહીંયા જવી છે, ધક્કા ખાવી છે, પણ નિરાંત નથી થતી. શું કામ? બાપુ અયોધ્યા દોડતા હોય એટલે પૈસેલા જાય જ ને. બાપુ જ રાજકારણીયાને પગે લાગતા હોય, પૈસેલાનું શું થાય? સંત કોઈની ઓથ ના લે. સંત છે એ ભય અને પ્રલોભન બેથી મુક્ત હોય છે. એને મૃત્યુનો ભય હોતો નથી. અને કોઈ પ્રલોભન આપે તો એ ના પાડી દેશે, મારે કઈ જોતું નથી. આ એકયમાં ફસાય ને એનું નામ સંત. તો વાડા વિખાણા મારા ધર્મ અને પંથના, મીઠા વિવાદ મારા મનના, ભજનમાં ગયા અમે આવા સત્સંગમાં. પછી મોટામાં મોટો ફાયદો ઈ થયો, ઈ ગત મેં જાણી સદગુરુ જોડે જઈ કે અનહદ જય દેવ એક જ છે ઉરમાં. અનહદ જયદેવ એક જ છે ઉરમાં. જયદેવ બાપા ધર્મ ગુરુ હતા, પાલનપીરના વંશજ. કાન ફૂંકતા, કંઠીઓ બાંધતા, પાઠ પૂજા કરતા. એ વખતે પણ એમને 1000 શિષ્યો હતા. એમાં પ્રભાતનાથ મળ્યા કે જયદેવ તું મને ગુરુ થઈને બેઠો છું, તો તું નુગરો છું, તો શું કરવું પડે બાપુ? કે ગુરુ કરાવવા જોઈએ, તો આ પાઠ પૂજા બંધ કરવા પડે અને સેવક બનવું પડે. જયદેવ બાપાએ એ જ ઘડીએ મૂકી દીધું અને પ્રભાતનાથને ગુરુ કર્યા. 4 અક્ષરની શાન લીધી, ઓહમ સોહમની. એ થોડાક ટાઈમ રટ્યા હતા. ઉગમ ફોજના માણસો આયા, જયદેવ તારે જો પોતાના આત્માની ઓળખ કરવી હોય તો 4 નહીં 6 અક્ષર આવે. જયદેવ બાપા ભેરાટ્યા કે મારું બેટું હજી અધૂરું જ્ઞાન છે. અને ઉગારામ બાપા જોડે ગયા, 6 અક્ષરની શાન લીધી. ઉગમ ફોજમાં ઓમ ગુરુજી સબરણ ને સોહમ બ્રહ્મધુનિકાર. આ રટ્યા ઘણા વર્ષ. અને નિરાત નો બાળક હકણું ના રહે, ભીથમાં ભારે. એ જીયા જયદેવ બાપા જોડે વાલજી બાપા, વાલજી રામના વિશ્વાસથી કે જયદેવ આટલા વર્ષથી તું નાકની દાંડીએ ધ્યાન કરે, રોજ સવારે ઉઠી કેનું ધ્યાન કરસ ને ધરનાર તે તું કોણ છે? જયદેવ બાપાનું ફીંડલું વરી ગયું જ્ઞાન એટલા વરાનું. જવાબ ના આપીએ કાણો. તો આ ભેદ જાણવો ક્યાં? કે મગન બાપા છે મોટા અંબાજીમાં નિરાત ધારાને અહીંયા મળે. તો પેલા તું તારા ગુરુ પાસે જા, ગુરુ બદલાવા નથી. પેલા પૂછી જો તારા ઉગારામ બાપા તને આ બધું કરી આલતા હોય હરખું તો ના ગુરુ બદલાઈશ. ઉગારામ બાપાને વાત કરી કે બાપુ ધ્યાન ધરનાર તે હું કોણ છું, કોનું ધરી રહ્યો છું? મંત્ર મોટો કે હું મોટો? ઉગારામ બાપા કે મારી પાસે આનો જવાબ નથી. તો આગળ જાઓ કે હા. પછી મગન બાપા જોડે લઈ ગયા વાલજીરામ મહારાજ, મોટી ચોણોલો વાળા. વાલજીરામના વિશ્વાસથી મને ગુરુ મળ્યા મગન રામ. જુનાગઢ જિલ્લો જયદેવનો થયો જય જયકાર. હવે શા માટે સમરણ સાધવું, શા માટે જપવા અજંપા જા? જયદેવ કે એવું જાણવું જેથી ઓળખાય પોતાનું આપ. આ જયદેવ બાપાની પહેલી સાખી નિરાંતમાં આયા પછી. અને પછી એનો જય જયકાર થયો. અને પછી બાપાએ આ જ્ઞાનને, આ ધારાને એટલી બધી વહાઈ કે ના પૂછો વાત.
અમેરિકા, આફ્રિકા, કેનેડા, કેનિયા, નાઇરોબી, દેશ વિદેશમાં નહીં મંદિર કે નહીં આશ્રમ, નહીં ગાડી કે નહીં બંગલો કે નહીં કોઈ ફી એની, અને ગામડે ગામડે જઈને આ અભિયાન ચલાવ્યું. તો આ કોઈ ધર્મ નથી, આ કોઈ વાડો નથી, આ કોઈ સંગઠન નથી, આના ઉપર કોઈ સમિતિ નથી બનાવવાની. આ તો એક અભિયાન છે. જ્યોત છે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. તો આવો એક જે સ્વધર્મની ઓળખ કરાવે, અનહદ જયદેવ એક જ છે ઉરમાં, એની તાળી લાગી છે મારા તનમાં. અદમાં આ શરીર આવ્યું, માપી શકાય કેટલા ફૂટનું છે, વજન થાય કેટલા કિલોનું છે, અને આ બોલાય છે શબ્દ એ બેહદ છે, અને બેહદ ની પર છે અનહદ. હદ બેહદ અનહદ ની ઉપરે શૂન્યમાં સુરતા જગાડે, સદગુરુ મારો જીવનમાં સુતાને જગાડે. આયા કનેક્શન તમારી સુરતાનું અનુસંધાન કરે એ સદગુરુ હાચો. અહીંયા નિરાજ સ્વામીએ પુરાવો આપ્યો કે ભાઈ તારું સ્વરૂપ કેવું છે. તો ક્યાંયથી ગયોય નથી અને ક્યાંયથી આયોય નથી. જહાં સે ઉપના વહી સમાણા, શૂન્ય રૂપ નિર્બાની, નિરાંત નામ અખર પદ પૂરણ, વામે મારી સુરત સમાણી. મારું સુરતાનું કનેક્શન સદગુરુ મહારાજે શૂન્યમાં કર્યું. શૂન એટલે એના ઉપર પછી બીજું કાંઈ આવતું નથી. એ છે ચોથું પદ. આ નામરૂપ ગુણનો નાશ થાય, ચોથા પદનો કોઈ દી નાશ થતો નથી. એ અવિનાશ છે. અને એ ચોથા પદને જે જાણે નિરાજ સ્વામી કે એને કહીએ હરિનો દાસ. એ ચોથું પદની જેમ છે એમ જાણકારી આપી દે અને તમારી સુરતાનું કનેક્શન ડાયરેક્ટ કરે. અહીંયા મેળાવે. અહીંયા નામે નથી, રૂપે નથી, ગુણે નથી, જીવે નથી, ઈશ્વરે નથી, માયાય નથી. પછી પદ આવ્યું, એ અખર પદ કીધું, જે કોઈ દી ખંડિત થતું નથી, એના ટુકડા થતા નથી. આપેલ જે નામ છે એ તો ઉપરથી ઓઢાડેલ નામ છે, કક્કા બારખડી વાળું, અને ઓલું જે છે એ નિજ નામ છે. નિજ કહેતા પોતાનું. તો આવી જે પાવન પ્રસંગ છે, જેસલરામ મહારાજ પણ નિરાંતના અધિકારી પુરુષ હતા, પ્રખર એવા ખૂબ અનુભવી પુરુષ હતા. એને ગામડે ગામડે જઈને આ જ્ઞાન બધાને આપ્યું. તો આવા પાવન સદગુરુનો મહિમા છે, અને આ પાવન પ્રસંગ છે એટલે આ ગુરુમુખ વાણી મેં કીધી. કારણ કે જેવો પ્રસંગ એવું બોલવાનું હોય. આ તો ગુરુમુખી ડાયરો છે, આ કોઈ લોકલ નથી. તો હું અહીં મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી જય. પધારેલા બોલો સદગુરુ મહારાજ કી. અશ્વિન મહારાજે ખરેખર આ શબ્દ જો આ આપણે સુરતા આ શબ્દનો અમલ કરે તો કોઈને ઘેર દુઃખ ના આવે. એવા શબ્દ અશ્વિન મહારાજે આપણે આપ્યા છે. પણ આપણે